છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને વાગી ગયા છે 10 અને આપણી મોર્નિંગ થઈ ગઈ છે. ગાઈસ જો આજે ચોરાનું શાક બને છે. ચોરાનું અમારે કૈલી માસી બનાવશે રોજના જેમ અને ચા બનાવી. તો ગાઈસ જો અમારે કૈલી માસી રોટલી વગાડે છે રાતની વધી હતી નાનો સાંભાર. તો શાક શું બનાવી બીજું? ચોરાનું ખાઈ લઈએ થોડા મગાઈ જાય આપણે ભૂખ લાગી હતી. ગાઈસ આપણે રાવણનાથ ત્યાં આવી ગયા શાંતિથી બેઠા છે અને અમારા ભાવેશભાઈ ચા લેવા ગયા. વાગ્યા હતા છે ને વાગ્યા હતા 12 જેવું થયું છે. આપણે નાસ્તો કરીને એટલે ભૂખ લાગે નહીં પણ ચા પી લઈએ. ગાઈસ આપણી ચા આવી ભાવેશભાઈ લઈને આવી ગયા. રાહુલ પાણી લેતા મૂડ નહીં હતા ચમકા જૂના આયા નહીં એટલે. તો ગાઈસ આપણે ઘેર આવ્યા અને આપણા ઘેર લાગે છે વાઈફાઈ. અહીંથી વાયર આવશે. ગાઈસ કલાકથી મત વાઈફાઈ લગાવવાનું વાયર વચ્ચે ભરાઈ જાય છે અને જો અમે હાલ ધાબા ઉપર પેલા ભાઈ ચાંદના મગજ મારી કરે છે. ગાઈસ લાગી ગયું નીચે પેલું બોક્સ લગાવવાનું છે એ લાગી ગયું આવ્યું. આપણને ખબર નહીં આને શું કહેવાય પણ આપણે એટલું ખબર કે વાઈફાઈ લખાવવાનું છે. ગાઈસ પરાણે ત્યાં વાયલ નાખ્યો છે. હવે નેચર બોક્સ લાગશે. જોવા લાગી જેવું વાઈફાઈ આને શું કહેવાય? સેટર બોક્સ કહેવાય આપણને તો નહીં ખબર પડતી. અને જે ટીવી એ ચાલુ કરી નાખી માર્કો જોવા જો અમાર નીતિન તો ગાઈસ વાઈફાઈ તો લાગી ગયો ને આપણે જો પિક્ચર જોવા બે જાય કિંગ ઓફ કોઠા કોઈ છે નહીં આપણે એકલા જ જોઈએ. મસ્ત પિક્ચર બનાવીશું. એક નંબર પિક્ચર છે. સાંજના 5 વાગી ગયા અને મારા આઈમન આવી ગયા છે અમોલ લેવા. તો ગાઈઝ અમે આવ્યા હતા પીડીપીયુ કોલેજની બાજુમાં આ એક્ટિવા આપે છે ભાડા. તો આજે મને ઈચ્છા એકદમ જ વિચાર આવ્યો કે ચલાવવા જવું હોય તો અમે આવી જાય જો આપણું અને આઈમનનું. જો ગાઈઝ આઈમનને અમે બે નીકળી પડ્યા. મજા આવી જાય ચલાવવાની. Rolling down the boulevard, sun hitting my shades. Oh yeah, riding low and slow. This vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. ગાઈઝ અમે આ જો એક્ટિવા લીધું. એક્ટિવા શું કહેવાય આપણને ખબર નહીં. કલાકો તો ભાડે લીધું ને આપણે સીધા જઈએ છીએ ઘેર. જોઈએ બધાનો રિએક્શન કેવું હશે ઘેર જઈ. જો ગાઈઝ ઘેર આવતા ને આવતા આપણે શું કીધું હતું અને જો આમાં તનું તો બે જ જી ખુશ થઈ જઈએ તમારે તનું ચલાવવાનું તારા. બે ચલાવે જાય એક્ટિવા ચલાવવાની. જો મજા આવી ગઈ. બે આવું પર નહીં બે આવું જો અમારા ભોલાભાઈ ચલાવો. વાહ
જમી ઘેર તો જઈને આ બધો ચલાવી લીધું એક્ટિવા. હવે આપણે આપવા જવું પડશે. ટાઈમ થઈ જવાયો, અડધો કલાક છે. તો થોડું ફરાય ફરીએ ને બાકી આપીને આપણે આતા રહીએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. એક્ટિવા મૂકી નાઈ ફ્રેશ થઈ ગયા. ને હવે આપણે જો ભૂખ લાગી છે તો કૈલી માસી ભાખરી બનાવવા અને અમારે મને પરોસો. જો મને આપશો ખાવાનું? જો બધા ગાઈસ ખાવી છે. હાનું શાક બનાવ્યું? બટેકા અને ભાખરી અને ખીચડી અને મરચું. તો ગાઈસ આઈ હોપ કે તમને આ બધાને વ્લોગ ગમે હોય. મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય. હા, એમાં તનુ નહીં આવી ગઈ છે. માટીમાં બહુ રમીને આવ્યા નહીં.